શાલોમ, પ્રેઝ ધ લોર્ડ, ગુડ ઇવનિંગ. તમને બધાને શાંતિ થાવ, પીસ બી વિથ યુ. પ્રભુ તમને બધાને આશીર્વાદ આપે. આજના દિવસ માટે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ કે સવારથી અત્યાર સુધી એમણે આપણને સાચવ્યા, સંભાળ્યા અને આ સાંજના સમયમાં ખૂબ આનંદમાં અને સંતોષમાં આ સમય આપણને આપ્યો. એના માટે પ્રભુની સ્તુતિ કરીએ છીએ. વરસાદની જેમ રાહ જોઈએ. બહુ ગરમી પડે, ઉનાળો બધો આપણે સહન કર્યો હોય, પરસેવો અને થાક ને, અને પછી પહેલો વરસાદ પડે ને પછી જે આનંદ થાય એવો જ આનંદ કદાચ આ વેક્સિનો બધી શોધાઈ ત્યારે જગતના લોકોને બધાને થયો હશે અને આપણા બધાને થયો. આપણે એ બાબતો જે છે કે મુશ્કેલીઓ, તકલીફો, બીમારીઓ અને આખા શું કહેવાય વર્ષ દરમિયાન આ પેન્ડેમિક અને કોવિડના ત્રાસથી, મહામારીથી, એની બીકથી ઘણા બધા બહુ બીતા હતા. આપણે બધા જ એ બાબતોથી બીતા હતા અને વેક્સિન હવે શોધાઈ ગઈ છે. આપણે પ્રભુનો આભાર માનીએ, પ્રભુને પ્રાર્થના કરીએ કે જે કંપનીઓ સિરમ અને ફાઇઝર ને ઓક્સફર્ડ ને આ બધી કંપનીઓએ જે વેક્સિનો બહાર પાડી છે એ બધી જ વેક્સિન્સને ઈશ્વર પિતા બહુ આશીર્વાદિત કરે. અને જે લોકો આપણે બધા જ્યારે વેક્સિન એ લઈએ ત્યારે આશીર્વાદિત થઈએ ને વેક્સિન સફળ થાય એવી આપણે ઈશ્વર પિતાને પ્રાર્થના કરીએ છીએ. કારણ કે અત્યારે આ સમય જે વર્લ્ડમાં, દુનિયામાં ચાલી રહ્યો છે, બહુ બીમારીઓનો, તકલીફોનો, મરણ અને પ્રોબ્લેમ્સનો સમય ચાલી રહ્યો છે અને એના માટે આ વેક્સિનો આપણી માટે આશીર્વાદિત થાય એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ. સારું, આપણે વચનમાં આગળ જઈએ ને જે ટોપિક આપણો છે, સિરીઝ જે ગઈ વખતથી ચાલુ કરી હતી, ડુ યુ રિયલી નો ધ ગોડ યુ વર્શિપ, જે ઈશ્વરને તમે ભજો છો તેને ખરેખર શું તમે ઓળખો છો? આજે પાર્ટ 2 છે. ગઈ વખતે આપણે પાર્ટ 1 લીધો હતો અને આજનું જે ટોપિક છે તો ટ્રુ ગોડ એન્ડ ધ પ્રોફેસીઝ, એટલે કે સાચો ઈશ્વર અને ભવિષ્યવાણીઓ, એ ટોપિક પર આપણે જોવાના છે. શાસ્ત્ર વાંચન 3 છે, પણ આપણે શાસ્ત્ર વાંચનમાં જવા માંગતા નથી કારણ કે શાસ્ત્ર વાંચનો આગળ આપણે રેફરન્સમાં લેવાના છે, એટલે સમય બગડે નહીં એટલા માટે આપણે શાસ્ત્ર વાંચન લેવાના નથી. આવો આપણે પ્રાર્થના કરીએ અને પછી વચનમાં આગળ જઈએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ આ સમયને માટે. તમે અમને સાચવ્યા, સંભાળ્યા અને પ્રભુ આ સમય તમે આનંદમાં આપ્યો તેના માટે આભાર માને છે. અત્યારનું સેશન તમારા હાથમાં સોંપે છે. પવિત્ર આત્મા દેવ, તમે અગુવાઈ કરો. હું જબડ પાત્રને હું તમારા હાથમાં સોંપું છું. મારી નિર્બળતામાં તમારું સામર્થ્ય પ્રગટ થાય એવું તમારી પાસે માગીએ છીએ. આ જગ્યાને, અમારી જાતોને, આ સમયને ઈસુના લોહીમાં હું ઢાંકું છું. તમામ અંધકારની સત્તાઓ ઈસુ નાઝારીના નામમાં હું તોડી નાખું છું. પ્રભુ પરમેશ્વર પિતા, તમે બોલો, કેમ કે અમે સાંભળવાને માટે તૈયાર છે. અમારા અંતરને તમે ખોલો, અમારા કાનોને તમે ખોલો, અમારા મગજોને પ્રભુ તમે તૈયાર કરો તમારા વચનોને માટે. એવી અમારી આ પ્રાર્થના અને વિનંતી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં ગુજારું છું. માટે સાંભળો ને અમારો સ્વીકાર કરો બાપ. આમેન. જે ટોપિક છે એ તો ટ્રુ ગોડ એન્ડ ધ પ્રોફેસીઝ, સાચો ઈશ્વર અને ભવિષ્યવાણીઓ. પાર્ટ 1માં આપણે ગઈ વખતે સાચા ઈશ્વરની 2 લાક્ષણિકતાઓ જોઈ હતી. ઘણી બધી બાબતો જોઈ, પણ આપણે જે 2 બાબતો જોઈ હતી એ ટ્રુથ શબ્દ ઉપરથી, ટ્રુથના ગુણધર્મો, એટલે જે સત્ય જે શબ્દ છે એના ઉપરથી આપણે એના જે ગુણધર્મો છે એના ઉપરથી આપણે એસિડ ટેસ્ટ 2 જોયા અને એ 2 એસિડ ટેસ્ટમાંથી જે અવતાર અથવા તો જે સો કોલ્ડ ગોડ અથવા તો જે ઈશ્વર એ પાર ઉતરે, દેટ ઇઝ ધ ટ્રુ ગોડ, એ આપણે જોયું હતું. અને એ જે સત્યનું જે પહેલું શું કહેવાય ગુણધર્મ હતો એ આપણે જોયું હતું કે ટ્રુથ ઇઝ એબ્સોલ્યુટ. થોડું રિવિઝન 5 મિનિટ આપણે કરી લઈએ ગયા સેશનમાં જે લીધું હતું એનું. એટલે આજનું જે છે કનેક્ટિંગ છે, એટલે આપણને ખ્યાલ આવે કે આપણે કયા રસ્તા પર જઈ રહ્યા છે. એટલે ટ્રુથનું જે ડેફિનેશન હતી એમાં ટ્રુથ ઇઝ એબ્સોલ્યુટ, જે વર્ડ ટ્રુથ, ગ્રામરનો સત્ય, એની આપણે વાત કર્યા છે. એટલે સત્ય એ સનાતન છે, એ કદી પણ બદલાતું નથી. આપણે જોયું હતું સમય, સંજોગ અને સ્થળ પ્રમાણે એ કદી પણ સત્ય બદલાતું નથી. એ આપણે લોહીના ગુણધર્મ પ્રમાણે જોયું હતું કે લોહીનો ગુણધર્મ લાલ છે, એ લાલ રંગનું છે. તમે સવારે કે બપોરે કે સાંજે લોહી લાલ જ રહેવાનું. સ્થળ બદલાય તો પણ લોહી લાલ જ રહેવાનું. અને શું કહેવાય
સમય સ્થળ અને સંજોગ પરિસ્થિતિ બદલાય તો પણ લોહી એ લાલ જ રહેવાનું. લોહી એનો ગુણધર્મ લાલ રંગ છોડતો નથી. એ જ પ્રમાણે ઈશ્વરનો જે ગુણધર્મ છે દેટ ગુણધર્મ જે છે એ તો છે પવિત્રતા, દેટ ઇઝ હોલીનેસ. અને એ જે પવિત્રતા છે એ ઈશ્વરની જે પવિત્રતા છે એ કદી પણ સમય સંજોગ અને સ્થળ પ્રમાણે બદલાતી નથી. ગોડ ઇઝ હોલી એન્ડ હી વિલ બી હોલી forever and ever. He can never be unholy for a moment also. If he is become unholy for a second also, then he is not a true God. એ આપણે જોયું હતું કે જે God is always holy, that is absolute truth. God can never be unholy. That is the acid test of the God. એટલે પહેલી જે બાબત છે એ આપણે જોઈ કે ઈશ્વર જે છે એ સંજોગો પ્રમાણે બદલાતો નથી. અને બીજી પહેલી બાબત. અને જે બીજી બાબત છે કે ગોડ ટ્રુથ જે છે, ટ્રુથ સત્ય જે બાબત છે એ સત્ય, ટ્રુથ કેન નોટ બી ક્રિએટેડ, ઇટ કેન બી ડિસ્કવર્ડ. સત્ય જે છે એ કદી ઉત્પન્ન કરાતું નથી, એને ઘડી શકાતું નથી. સત્ય સનાતન છે, સત્ય છે એ છે જ. ટ્રુથ જે છે એ હંમેશા એનું જ રહેવાનું છે. પણ જે જૂઠાણું છે એ ઘડી કાઢવામાં આવે છે. જે ફોલ્સ વસ્તુ છે દેટ કેન બી ક્રિએટેડ બટ નોટ ટ્રુથ કેન બી ક્રિએટેડ. એ જ પ્રમાણે ગોડ કેન નોટ બી ક્રિએટેડ. ગોડ ઇઝ એવરલાસ્ટિંગ, હી ઇઝ ઇટર્નલ ઇનફાઇનાઇટ ગોડ. હી વોઝ, હી ઇઝ એન્ડ હી વિલ બી ફોર એવર. એનો શરૂઆત પણ નથી અને એનું અંત પણ નથી. હી ઇઝ, એ છે જ. એટલે ગોડ ઇઝ ઇટર્નલ ઇન્ફાઇનાઇટ ગોડ. જો ઈશ્વર મનુષ્યના કલ્પના પ્રમાણે બનાવેલો હોય તો દેટ ઇઝ અ પ્રોબ્લેમ. સો આ બે એસિડ ટેસ્ટ આપણે જોયા હતા કે જે સત્ય છે એ બદલાતું નથી. એ પ્રમાણે ઈશ્વર જે છે એ એની પવિત્ર છે એ ક્રિએટ નથી કરાતું. એ જ પ્રમાણે ગોડ જે છે એ ક્રિએટ કરાતો નથી. અને આ બે ટેસ્ટ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની મૂલવણી આ ટેસ્ટ પ્રમાણે આપણે ગઈ વખતે કરી હતી. ને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આ બંને એસિડ ટેસ્ટમાં હી હેઝ બીન પ્રૂવડ શું કહેવાય ટ્રુથ, એ સાચા સાબિત થયા હતા. એટલે આ બે બાબતો તમને સાચા અને ખરા ઈશ્વરને સમજવામાં મદદરૂપ થાય છે. તમારા વિશ્વાસને મજબૂત કરવામાં એ મદદરૂપ થાય છે. આપણે જે ઈશ્વરને ભજીએ છીએ, આપણે જે ઈશ્વરને એની ભક્તિ કરીએ છીએ, એની સેવા કરીએ છીએ, એને યોગ્ય રીતે આપણે ઓળખીએ. વી શુડ નો ધ ગોડ ટુ હુમ વી આર વર્શિપિંગ. એવું નથી કે શું કહેવાય મારા ધર્મની અંદર મારો જે ઈશ્વર છે એ મારા ધર્મે મને ઈશ્વર આપેલો છે એટલે એ મારો ઈશ્વર થઈ ગયો. નો, યુ શુડ નો યોર ગોડ પર્સનલી. તમારે એ ઈશ્વરને હકીકતમાં એને ઓળખવાનો છે. અને જે બાબતો આપણે શીખી રહ્યા છે એ અત્યારે એ બાબતો શીખી રહ્યા છે કે હું જેને ભજું છું એ ઈશ્વર ખરેખર કોણ છે, વેધર હી ઇઝ અ ટ્રુ ગોડ ઓર નોટ. આપણે અંધશ્રદ્ધામાં નથી જીવવાનું, પણ આપણે સત્ય બાબતો સ્પષ્ટપણે આપણા મનથી અને હૃદયથી અને વિચારોથી આપણે સમજીને, આપણા ઇન્ટેલેક્ટથી આપણે સમજીને જોવાના છે. અને આજે જે આપણે બાબતો જોવાના છે એ તો છે કે સાચો અને ખરો જે ઈશ્વર છે એ આ પૃથ્વી ઉપર કોઈ કારણોસર અથવા કોઈ હેતુસર જન્મ લે અથવા તો સો કોલ્ડ અવતાર લઈને આવે તો એ કદી પણ એ સામાન્ય બાળકની જેમ ના આવે. એક વસ્તુ યાદ રાખો, કારણ કે આ પૃથ્વી ઉપર અસંખ્ય લાખો બાળકો જન્મે છે એક જ સમયે. અત્યારે બી આ સમયે કેટલા બાળકોને જન્મ થતા હશે, કોણ ક્યાં કેવી રીતે કેમ જન્મે છે વી ડોન્ટ નો. કેમ? બીકોઝ વી ઓલ આર હ્યુમન બીંગ્સ. આપણે સામાન્ય લોકો છે. એટલે મારી સોસાયટીમાં 2 જન્મ થયા હોય તો મને ખબર પડે કે ભાઈ આ કુટુંબમાં જન્મ થયો છે. કદાચ મારા એરિયામાં થયા હોય તો ખબર પડે, પણ મારા શહેરમાં કેટલા થયા એ મને ખબર પડે નહીં. મારા દેશમાં કેટલા થયા, દુનિયામાં કેટલા થયા એ મને ખબર પડે નહીં. બીકોઝ વી આર અ નોર્મલ, શું કહેવાય, કોમન, એક સામાન્ય આપણે માણસો છે. પરંતુ જ્યારે બ્રહ્માંડનો ઉત્પન્ન કરતા, આખી સૃષ્ટિનો ઉત્પન્ન કરતા જે એકલો જ ઈશ્વર છે, એ ઈશ્વર જો કોઈ ખાસ ઉદ્દેશથી, બહુ સ્પેસિફિક રીઝનથી જન્મ લેવાનો હોય, આ પૃથ્વી પર અવતાર તરીકે આવવાનો હોય, અથવા તો પૃથ્વી પર કોઈ શું કહેવાય
કોઈના પેટે જન્મવાનો હોય કે કોઈક હેતુસર કોઈ ઉદ્દેશથી આવવાનો હોય, સ્પેસિફિક રીઝનથી આવવાનો હોય, તો એના જન્મની આગાહીઓ, એના જન્મ વિશેની આગાહીઓ કે એ ક્યાં જન્મ લેવાનો છે, કોના પેટે જન્મ લેવાનો છે, ક્યારે જન્મવાનો છે, આ જે બધી બાબતો છે એ ભવિષ્યવાણીઓ અને એના આવવાના એંધણ જે એના જન્મના સેંકડો વર્ષો પહેલા એ થવા જોઈએ. એ ઈશ્વર પોતે જ કોમ્યુનિકેટ કરવો જોઈએ કે આઈ એમ કમિંગ. Because he is not a normal human being. He is the ultimate creator. He is the supreme authority of this world, not in only this world, of this universe, આખા બ્રહ્માંડનો. So એટલા માટે he cannot come in a normal way. એ જ્યારે પણ આ પૃથ્વી પર અવતાર લઈને આવવાનો હોય તો એ પોતે એ જાહેર કરે કે હું આવી રહ્યો છું, હું આવવાનો છું. અને એ જે છે એ કારણ કે એ સામાન્ય વ્યક્તિ નથી. એ આ પૃથ્વી પર જો સામાન્ય વ્યક્તિ હોય તો એના જન્મવાનો હેતુ, એના જન્મવાનો ઇન્ટેન્શન એ કોઈ આપણને ખબર પડે નહીં. પણ જ્યારે ઈશ્વર આવવાનો હોય એના બાળકોની મધ્યે તો એ ખબર પડે. કેમ? કારણ કે જગતનું ઉત્પન્ન કરતા છે. ઈશ્વર પોતાનું દૈવત્વ, આ એની ગોડલીનેસ છે એ પડતું મૂકીને, ઈશ્વર પોતાનું દૈવત્વ પડતું મૂકીને એના કોઈ મહાન ગ્રેટ કોઝ, એના કોઈ મહાન ઉદ્દેશથી આ પૃથ્વી ઉપર જો એ મનુષ્ય સ્વરૂપે જન્મવાનો હોય, પોતાનો દેવ હોવાનું પડતું મૂકી અને માણસનો આકાર લઈને જો એ જન્મવાનો હોય તો એ નાની સૂની વાત નથી. દેટ ઇઝ નોટ અ કોમન થિંગ. એ સામાન્ય વાત નથી. એટલે સાચો અને જીવતો ઈશ્વર જે છે, the true God, he always communicate with his children, with his disciples. એના ભક્તો અને સેવકોની સાથે વારંવાર કોઈકને કોઈક રીતે કોમ્યુનિકેશન કરે છે. એને જણાવે છે. કદાચ એ વચનો દ્વારા જણાવે, કદાચ પ્રાર્થનાના ઉત્તરો દ્વારા જણાવે, કદાચ કોઈ સ્પેસિફિક પ્રકારના વિચારો મનમાં રાખીને એ મનમાં મૂકી આપણને એ જણાવે. ઈશ્વરની રીત ન્યારી છે. જો પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કહ્યું હતું ખબર છે? કે હું મારા ઘેટાને ઓળખું છું અને તેમને નામ લઈને બોલાવું છું. ઘેટા એટલે આપણે એના બાળકો, એના ભક્ત, એને જે ભજે છે એ લોકો. અને કહે છે કે હું મારા ઘેટાને ઓળખું છું અને એમને નામ લઈને બોલાવું છું. અને પછી શું કહે છે? મારા ઘેટા મારો અવાજ પારખે છે અને મારો સાદ સાંભળે છે અને મારી પાછળ ચાલે છે. See, this is a two-way communication. Your God should know you personally and you should know your God personally. This is not a relationship with nothing to do with religious. ધર્મની કોઈ વાત નથી આમાં, કોઈ ધર્મની બાબત જ નથી આમાં. ઈશ્વર સાથેના જે સંબંધ છે દેટ ઇઝ પર્સનલ રિલેશનશિપ. મારો ધર્મ આ છે એટલે આ મારો ઈશ્વર. નો. આર યુ કન્ફર્મ અબાઉટ યોર ગોડ કે એ તમને ઓળખે છે? આર યુ કન્ફર્મ અબાઉટ યુ દેટ યુ નો યોર ગોડ પર્સનલી? ધીસ ઇઝ અ પર્સનલ રિલેશનશિપ વિથ ધ ગોડ. અને જે સાચો ઈશ્વર છે, એ જે ખરો ઈશ્વર છે, જો તમારો ઈશ્વર સાચો છે તો એ તમારી સાથે કોમ્યુનિકેટ કરશે. અને સાચો ઈશ્વર હંમેશા એ પોતાના બાળકો, પોતાના ભક્તોની પ્રાર્થનાનો જવાબ આપે છે. મૂંગો બહેરો એ રહેતો નથી અને આંધળો થઈને બેસી રહેતો નથી, પણ એ હંમેશા એ કોમ્યુનિકેટ કરે છે. તમને પોતાને ભજનારને એ કોઈને કોઈ રીતે રિસ્પોન્સ આપે. ઇઝ અ રિસ્પોન્સિવ પર્સન. હી ઇઝ અ પર્સન. હી ઇઝ નોટ અ શું કહેવાય, એ કોઈ કોન્સેપ્ટ નથી. ઈશ્વર ઇઝ અ નોટ કોન્સેપ્ટ. એ કોઈ મહાશક્તિ નથી. આ વીજળી એ શક્તિ છે, બરાબર, એ પાવર છે. પણ ઈશ્વર એ વીજળી જેવો નથી. વીજળીને કોઈ સેન્સ નથી. વીજળી જે પાવર છે ઇટ ઇઝ અ પાવર, પણ એને કોઈ ફિલિંગ્સ નથી, એને કોઈ સેન્સ નથી. ઈશ્વર, ઘણા એવું માને છે કે ઈશ્વર શક્તિ છે. નો, ઇટ્સ નોટ લાઈક દેટ. ગોડ ઇઝ અ પર્સન અને એન્ડ હી કીપ પર્સનલ રિલેશનશિપ વિથ હિઝ ચિલ્ડ્રન. એના બાળકોની સાથે એ ટુ વે પર્સનલ રિલેશનશિપ રાખે છે. એન્ડ દેટ ઇઝ ધ રિયલ શું કહેવાય, રિયલ કેરેક્ટરિસ્ટિક. એ સાચા ઈશ્વરનો એ ગુણધર્મ છે. એ ખરેખર સાચા ઈશ્વરનો એ ગુણધર્મ છે. શું તમે જેને ભજો છો એ ઈશ્વર તમને ઓળખે છે બાય નેમ? શું તમે જેને ભજો છો એ ઈશ્વરને તમે પર્સનલી ઓળખો છો કે હી નોઝ મી? આર યુ કન્ફર્મ અબાઉટ યોર ફિલિંગ્સ ટુ નોઈંગ યોર ગોડ? તમારા ઈશ્વરને તમે ઓળખો છો એની તમને કન્ફર્મ અંદર રિલેશનશિપની, એ મજબૂત રિલેશનશિપની શું તમને ખાતરી છે?
યાદ રાખો, સાચો અને જીવતો ઈશ્વર છે એ એના ભક્તોની સાથે, એના બાળકોની સાથે અંગત સંબંધ રાખે છે, પર્સનલ રિલેશનશીપ એ રાખે છે અને એમને ખાતરી કરાવે છે કે એ એમનો ઈશ્વર છે, એ એમનો ઈશ્વર છે, એમને ખાતરી કરાવે. અને એટલા માટે જ જે ખરેખર અને સાચો અને જીવતો ઈશ્વર છે એ પોતે જ્યારે કોઈ પણ હેતુસર, કોઈ પણ કારણસર એ આ પૃથ્વી પર સોકોલ્ડ અવતાર અથવા તો જન્મ લઈને જો આવવાનો હોય તો એ પોતાના કાર્યો વિશે, પોતાના આવવાના હેતુ વિશે અને પોતાની પર્પઝ વિશે એ નિશાનીઓ એ પોતાના બાળકોને અને એ જગતમાં જે આવવાનો છે એ જગતને એ સેંકડો વર્ષો પહેલા એ નિશાનીઓ રૂપે, એ પ્રોફેસીઝના રૂપે, એ ભવિષ્યવાણીઓના રૂપે એ જાહેર કરશે કે આઈ એમ ગોડ ઓફ યુનિવર્સ એન્ડ આઈ એમ કમિંગ ટુ માય યુનિવર્સ. હું જગતનો ઈશ્વર છું અને હું જગતમાં આવી રહ્યો છું. એ ભવિષ્યવાણીઓ ઈશ્વર જાતે કરશે. ટ્રુ ગોડ વિલ ઓલવેઝ કોમ્યુનિકેટ વિથ હિઝ પીપલ. જો આમોસ પ્રબોધકનું પુસ્તક છે ને એમાં 3 અધ્યાય અને 7મી કલમની અંદર આ રીતે લખ્યું છે. આમોસ 3 અને 7માં આ રીતે લખ્યું છે, ખચિત પ્રભુ યહોવા પોતાનો મર્મ, સાંભળો, ખચિત પ્રભુ યહોવા પોતાનો મર્મ પોતાના સેવક પ્રબોધકોને બતાવ્યા સિવાય કંઈ કરશે નહીં. ધીસ ઇઝ અ વર્ડ ઓફ ગોડ. શું કહે છે કે ઈશ્વર એનો મર્મ એટલે એના આવવાનું પર્પઝ, એનો હેતુ, જે સિક્રેટ બાબતો છે એ શું કહે છે કે એના સેવક, એના પ્રબોધકો, એના લોકોને, એના બાળકોને બતાવ્યા વિના એ કશું નહીં કરે. આ બાઇબલ કહે છે. The true God will always communicate with his people. એ એમના બાળકોની સાથે એ મૂંગો બનીને બેસી નહીં રહે. ઓનલી ભજન, ભક્તિ, પૂજા, ઇબાદત, વર્શિપ, ઇટ્સ નોટ ઓનલી વન વે, ઇટ્સ ટુ વે. આપણે જ ભક્તિ કર્યા કરે ઈશ્વર બેસી રહે. નો, ઇટ્સ નોટ લાઈક ધેટ. ગોડ વિલ કોમ્યુનિકેટ વિથ યુ ઇફ ધ ગોડ ઇઝ ધ રિયલ ગોડ, ઇફ હી ઇઝ અ ટ્રુ ગોડ. અને એટલા માટે ઈશ્વર જે છે ને એ શું કહે છે કે મર્મો ખોલે છે. એના મર્મો એટલે કે એની જે સિક્રેટ બાબતો છે એ ખોલે છે. પ્રારંભથી અંત સુધીની બાબતો જે સાચો ઈશ્વર છે ને એ જાહેર કરે છે. એ પોતાના બાળકો પર, પોતાના બાળકો જે એની પર વિશ્વાસ કરે છે એ બાળકોનો વિશ્વાસ વધુ મજબૂત કરવાના માટે એ ભવિષ્યવાણીઓ કરે છે અને અક્ષરશ એ ભવિષ્યવાણીઓ એ પૂરી કરે છે. જો યશાયા પ્રબોધકનું પુસ્તક અને તેનો 44મો અધ્યાય, યશાયા પ્રબોધકનું પુસ્તક તેનો 44મો અધ્યાય અને 6 થી 8 કલમમાં આ પ્રમાણે કહે છે. શું કહે છે? યશાયા પ્રબોધક 44, 6 થી 8 કલમમાં, ઇસરાયેલનો રાજા તેનો ઉદ્ધાર કરનાર. જો ઇસરાયેલનો રાજા કોણ હતો ખબર તમને? ઇસરાયેલનો રાજા પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ પર શું લખેલું? ઇસરાયેલ એટલે શું? યહૂદીઓ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ પર શું લખેલું? યહૂદીઓનો રાજા. બરાબર. અને અહીંયા જૂના કરારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત હજુ આવ્યા નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવવાના 700 વર્ષ પહેલાની આ વાત છે, આ ભવિષ્યવાણી છે. શું કે છે? ઇસરાયેલનો રાજા તેનો ઉદ્ધાર કરનાર. ઇસરાયેલનો ઉદ્ધાર કોણે કર્યો? આખી પૃથ્વીનો ઉદ્ધાર કોણે કર્યો? પ્રભુ ઈસુ ખ્રિસ્તે કર્યો. અને શું કહે છે? ઇસરાયેલનો રાજા તેનો ઉદ્ધાર કરનાર, સૈન્યનો દેવ યહોવા એવું કહે છે. જો પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના માટે શું કીધેલું? હું અને બાપ એક છે. બરાબર. આ જે યહોવા બાપ છે, દેટ ઇઝ ધ ટ્રાયુન ગોડ, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે. અને શું કહે છે કે ઇસરાયેલનો રાજા તેનો ઉદ્ધાર કરનાર, સૈન્યનો દેવ એવું કહે છે કે હું આદિ છું અને હું અંત છું, હું શરૂઆત છું અને હું અંત છું. પછી શું કહે છે? મારા વિના કોઈ બીજો દેવ નથી. મેં પુરાતન કાળથી લોકોને સ્થાપન કર્યા ત્યારથી મારા જેવો સંદેશો પ્રગટ કરનાર કોણ છે? પ્રભુ કહે છે કે હું ભવિષ્યવાણીઓ આપું છું. મેં સ્ટાર્ટિંગથી તે એન્ડ સુધી હું જે કંઈ જાહેર કરું છું એવો બીજો કોણ છે? આ ઈશ્વર કહે છે. શું કહે છે? જો કોઈ હોય તો તે આગળ આવે અને પ્રગટ કરે અને તેનું પ્રતિપાદન કરે, એટલે કન્ફર્મેશન કરે કે કોણે જાહેર કર્યું છે, મેં જાહેર કર્યું એવું. અને પછી કહે છે વળી જે થવાનું તથા વીતવાનું છે તે તેઓ જાહેર કરે. જે ભવિષ્યમાં થવાનું છે, બરાબર, હમણે થવાનું છે, કાલે થવાનું, પરમ દિવસ, એવું નહીં, સદીઓ પછી થવાનું છે, હજારો વર્ષો પછી થવાનું છે, આફ્ટર મિલેનિયમ્સ. સાચો ઈશ્વર એ વસ્તુ કરે છે. બરાબર. શું કહે છે? કે છે જે વીતવાનું છે તે જાહેર કરે. ગભરાશોમાં, બીશોમાં શું મેં ક્યારનું સંભળાવીને તને જાહેર નથી કર્યું? તમે મારા સાક્ષી છો. શું મારા વિના કોઈ બીજો દેવ છે?
કોઈ ખડક નથી, હું કોઈને જાણતો નથી. પ્રભુ ઈશ્વર શું કહે છે કે મેં એ જાહેર કર્યું છે, મેં વર્ષો પહેલા એ તમને કહ્યું છે. એ જ પ્રમાણે યશાયા 45 અને 21-25 શું કહે છે? યશાયા 45, 21-25, તમારી દલીલો જાહેર કરીને તેમને પાસે લાવો, એકઠા થઈને તેઓ મસલત કરે. પુરાતન કાળથી આ કોણે કઈ સંભળાવ્યું? આગળથી એની ખબર કોણે આપી? શું મેં યહોવાએ એ નથી કર્યું? પ્રભુ પોતે કહે છે કે તમને અગાઉથી ઇન એડવાન્સ કોણે કીધું? આ બધું મેં નથી કર્યું. આઈ હેવ ટોલ્ડ યુ ધ ભવિષ્યવાણી બિફોર સેંકડો વર્ષ પહેલા મેં તમને સેન્ચુરીઝ પહેલા મેં તમને કીધું છે. અને શું કહે છે? શું મેં યહોવા એમ નથી કર્યું? મારા સિવાય કોઈ બીજો દેવ નથી, હું ન્યાયી દેવ તથા ત્રાતા, મારા વિના કોઈ નથી. હે પૃથ્વીના છેડા સુધીના સર્વ લોકો, મારા તરફ ફરો અને તારણ પામો. તારણ કેવી રીતે પામાય છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ તરફ ફરવાથી. અહીં યહોવા બાપ કે છે મારા તરફ ફરો અને તારણ પામો. અને પછી શું કહે છે? જો આગળ શું કહે છે? કેમ કે હું દેવ છું ને બીજો કોઈ નથી, મેં મારા પોતાના સમ ખાધા છે, ફરે નહીં એવું ન્યાયી વચન મારા મુખમાંથી નીકળ્યું છે. જો પ્રભુ જ્યારે કંઈ બોલે ને, પ્રભુ જ્યારે કંઈ પણ કહે ને, ભવિષ્યવાણી કરે કે જે કંઈ વચન કરે ને, એ વચન બોલે ને એમાંથી એ ડિફર ના થાય, એમાંથી એ ફરે નહીં. કે જે મારા મોંમાંથી વચન નીકળ્યું એટલે નીકળ્યું. અને મેં કહે છે કે એ વચન નીકળ્યું છે. અને શું નીકળ્યું છે? તો કે જે મારી આગળ સર્વ લોકો ઘૂંટણે પડશે અને સર્વ જીભ સમ ખાશે. નવા કરારમાં શું લખવામાં આવ્યું છે? કે ઈસુ એ પ્રભુ છે, એની આગળ સર્વ ઘૂંટણ નમશે અને સર્વ જીભ કબૂલ કરશે કે ઈસુ એ પ્રભુ છે. અને 700 વર્ષ પહેલા અહીંયા યહોવા બાપ આ યશાયા પ્રબોધકને કહી રહ્યો છે. આ ભવિષ્યવાણી છે, બરાબર? હવે સાંભળો પછી શું કહે છે? મારા વિશે કહેવા છે કે કેવળ યહોવામાં ન્યાયપણું તથા સામર્થ્ય છે. લોકો તેને શરણે આવશે ને તેની સામે જેનો રોષ ચડ્યો હતો તેઓ સર્વ લજવાશે. ઇસરાયેલના સર્વ સંતાન યહોવામાં ન્યાયી ઠરશે અને તેનો જય જયકાર કરશે. એ જ પ્રમાણે 46મો અધ્યાયના 8 થી 13, 46મો અધ્યાય યશાયા શું કહે છે? ફિતુરી લોકો આનું સ્મરણ કરો અને લજવાઓ, તમે એ ફરી ધ્યાનમાં આણો. પુરાતન કાળની બીનાઓનું સ્મરણ કરો, કેમ કે હું દેવ છું ને બીજો કોઈ નથી. શું કહે છે? પુરાતન કાળની પહેલે જે બની ગયું છે એ બધું તમે જુઓ. અને કે છે શું કહે છે? શું જુઓ? તો કે છે જો હું દેવ છું ને મારા જેવો કોઈ નથી. 10મી કલમ, આરંભથી પરિણામ જાહેર કરનાર તથા જે થયું નથી તેની પુરાતન કાળથી ખબર આપનાર હું છું. This is the sign of true and living God. કે જે સદીઓથી જે બનવાનું છે, આરંભથી તે અંત સુધી, સ્ટાર્ટિંગથી જ એન્ડ શું થવાનો છે, that I know, એ હું તમને કહીશ. કારણ કે આપણો ઈશ્વર છે ને એ ભૂતકાળને બદલનાર ઈશ્વર છે, એ વર્તમાનને સરખો કરનાર ઈશ્વર છે અને ભવિષ્યને કહેનાર ઈશ્વર છે. હી નોઝ, હી ઇઝ આગળના આપણે જે બીજી સિરીઝ જોઈશું, આઈ મીન આના પાર્ટ જોઈશું, એમાં આ પાર્ટ હું લેવાનો છું, એટલે અત્યારે હું તમને નથી વાત કહેતો. પણ કે છે મારો સંકલ્પ દ્રઢ રહેશે ને મારા સર્વ મનોરથ હું પૂરા કરીશ. પૂર્વથી ગીત પક્ષીને એટલે દૂર દેશથી મારા સંકલ્પને સિદ્ધ કરનાર પુરુષને હું બોલાવું છું. હું બોલ્યો છું અને તે પાર પાડી. શું બોલ્યો છું? કે હું મારા તરફ ફરો ને તારણ પામો. હું એ તારણ આપનાર ઈશ્વર છે, ઈશ્વરનો ઉદ્ધાર કરનાર. અને કહે છે કે હું કહે છે કે એ પુરુષને કહે છે કે કોને બોલાવીશ? તો કે છે મારા સંકલ્પને સિદ્ધ કરનાર પુરુષને હું બોલાવીશ, એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તને. અને કહે છે કે શું કહે છે? અને તે પાર પણ પાડીશ. મેં ધારણા કરી છે તે હું પૂરી કરીશ. હે હૃદયના હઠીલા તથા ન્યાયથી વેગળા રહેનારા, તમે સાંભળો. હું મારો ન્યાય પાસે આણું છું, તે છેટે રહેનાર નથી. મારા તારણને વાર લાગવાની નથી. હું સિયોનમાં મારું તારણ મૂકીશ ને ઇસ્રાયેલને મારું ગૌરવ સોંપીશ. આમ જે બાઇબલનો ઈશ્વર છે એ પોતાના મહાન કાર્યો અને તેની માણસ જાત માટેની તેના દૈવી યોજનાઓ અને એની જે ઈચ્છા એ સદીઓ પહેલાથી એ પ્રગટ કરે છે અને એની નોંધ બાઇબલમાં લેવામાં આવી છે, ઇતિહાસમાં એની નોંધ લેવામાં આવી છે. અને આપણે જાણીએ છીએ કે આ જે બાઇબલ છે એ ઈશ્વર પ્રેરિત પુસ્તક છે અને ઈશ્વરના પવિત્ર આત્માની પ્રેરણાથી બાઇબલના વચનો લખાયેલા છે. બાઇબલના પહેલા પાનાથી લઈને છેલ્લા પાના સુધી લખતા, એટલે બાઇબલના પહેલા અધ્યાયની પહેલી કલમનો પહેલો અક્ષર લખવાનો શરૂ થયો ત્યારથી બાઇબલના છેલ્લા અધ્યાયની છેલ્લી કલમનો છેલ્લો અક્ષર પૂરો થયો, એટલા જે ટાઈમ છે એનો ટાઈમ સ્પેન્ડ છે. એ ટાઈમ સ્પેન્ડ જે છે દેટ ઇઝ 1600 years.
1600 વર્ષ થયા. બાઇબલ એટ અ સ્ટેજ કે 2 વર્ષમાં 3 વર્ષમાં કે 5 વર્ષમાં લખાયું નથી. બાઇબલની શરૂઆત અને બાઇબલનો અંત થયો લખવાનો ત્યારે 1600 વર્ષ થયા હતા, 1600 વર્ષ, અને 40 જુદી જુદી વ્યક્તિઓ દ્વારા આ બાઇબલ લખાયેલું છે. એટલે એક વ્યક્તિ જ્યારે પહેલી વ્યક્તિએ શરૂઆત કરી ત્યારે છેલ્લી વ્યક્તિએ શરૂઆત કરી ત્યારે આ બે વ્યક્તિઓની વચ્ચે ઓલમોસ્ટ મોર દેન 1.5 મિલેનિયમ કરતા વધારે સમય હતો. 1600 વર્ષ, 16 સદી પતી ગયેલી. ઇઝન્ટ ઇટ અમેઝિંગ? અને છતાં પણ બાઇબલમાં કોઈ પણ વાત, જૂના કરારની વાત હોય, પહેલા અધ્યાયની વાત હોય કે નવા કરારના છેલ્લા અધ્યાયની વાત હોય, બાઇબલમાં કોઈ પણ વાત એકબીજા સાથે કોન્ટ્રાડિક્ટ થતી નથી, એકબીજા સાથે એ ક્લેશ થતી નથી. બધી વાત સુસંગત છે. કારણ કે જૂના કરારની બધી વાતો સદીઓ પછી પણ નવા કરારમાં અક્ષરશ પૂરી થાય છે. એ બધી બાબતો અક્ષરશ પૂરી થાય છે. એટલે જૂના કરારમાં કોઈ લેખકે લખ્યું હોય અને નવા કરારમાં કોઈ લેખકે લખ્યું હોય, એ બે લેખકની વચ્ચે તો સદીઓનો ગાળો છે. બે લેખક કદી એકબીજાને મળ્યા બી નથી, એમણે કદી એકબીજાને જોયા બી નથી. પણ હકીકતમાં આનો જે લેખક છે એ તો છે હોલી સ્પિરિટ, એ તો છે પવિત્ર આત્મા, ઈશ્વર પોતે. અને એટલા માટે બાઇબલમાં કોઈ પણ જગ્યાએ ક્યાંય કોન્ટ્રાડિક્શન નથી. બધી ભવિષ્યવાણીઓ જેટલી પણ થઈ છે બધી શું કહેવાય પૂરી થઈ છે. સદીઓનો તફાવત છે પણ એના વચનોમાં કોઈ પણ તફાવત નથી, કારણ કે બાઇબલનો મૂળ લેખક એ પવિત્ર આત્મા છે. એટલે બાઇબલને ઈશ્વર પોતાના દ્વારા લખાયેલા અને બોલાયેલા જે વચનો છે એમાં ઈશ્વરે યશાયા પ્રબોધકને બહુ ગજબની વાત એમાં લખી હતી. અને યશાયા પ્રબોધકને 55માં અધ્યાયમાં, યશાયા પ્રબોધક અને તેના 55માં અધ્યાય અને 10 થી 11મી કલમમાં ઈશ્વર શું કહે છે ખબર છે? બાઇબલ માટે શું કહે છે ખબર છે? કે આ વચન જે છે એ કેવું છે? તો કહે છે, જેમ વરસાદ તથા હિમ આકાશથી પડે છે અને ભૂમિને સિંચ્યા વિના ને સફળ તથા ફળદ્રુપ કર્યા વિના તથા વાવનારને અનાજ તથા ખાનારને અન્ન આપ્યા વિના તે ત્યાંથી પાછા ફરતા નથી. જો વરસાદ પડે, ભૂમિ પર પડે એટલે ભૂમિ ફળદ્રુપ થાય. વરસાદ પડે અને ભૂમિ ફળદ્રુપ ના થાય એવું બને નહીં. એટલે કાંટા ઝાકડા હોય તો એ પણ ઉગી નીકળે, અને તમે ખેતર ખેડીને વાયુ હોય તો એ પણ ઉગી નીકળે. બરાબર? એટલે શું કહે છે કે જેમ વરસાદ પડે અને ભૂમિને સિંચ્યા વિના રહેતું નથી, એ જ પ્રમાણે કહે છે 11મી કલમ, તે પ્રમાણે મારું વચન જે મારા મુખમાંથી નીકળ્યું છે, આ કોણ બોલે છે? આ જીવતો અને ખરો ઈશ્વર. બરાબર? એ બોલે, મારું વચન જે મારા મુખમાંથી નીકળ્યું છે તે સફળ થશે. મેં જે ચાહ્યું છે તે કર્યા વિના ને જે હેતુથી મેં તેને, એટલે આ વચનને મેં મોકલ્યું હતું, તેમાં સફળ થયા વિના તે ફોકટ મારી પાસે પાછું આવશે નહીં. આ જીવતો ઈશ્વર, આ સાચો ઈશ્વર કહે છે. આમાં બે બાબતો છે. આ જે વાક્ય આપણે વાંચ્યું, જો આમાં આ સાચા ઈશ્વરની આ લાક્ષણિકતાઓ છે. બે બાબત લાક્ષણિકતા. પહેલી બાબત તો શું કહે છે? પહેલું કહે છે કે જે સાચો ઈશ્વર છે એ મૂંગો રહેતો નથી, પણ કહે છે પોતાના ભક્તોની સાથે વાત કરે છે. હું બોલીશ, કે છે મારું વચન કોને આપીશ? પ્રભુ એકલો પોતાને વચન આપે? એ બબડાટ કરે, એકલો બોલે? નો, જે જગત એને ઉત્પન્ન કર્યું છે એને હું વચન આપીશ, કે છે. અને એટલે એ હું કોમ્યુનિકેટ કરીશ, મારા લોકોની સાથે હું કોમ્યુનિકેટ કરીશ. આ પહેલી લાક્ષણિકતા છે. આ પહેલી બાબત છે કે ગોડ, ધ ટ્રુ ગોડ કોમ્યુનિકેટ્સ વિથ હિઝ પીપલ. એ એના બાળકોની સાથે, એના ચિલ્ડ્રન સાથે એ કોમ્યુનિકેટ અને કરે છે. અને બીજું કે શું કહે છે? એ જ્યારે વચન બોલે છે, બીજી બાબત કે છે, એ જ્યારે વચન બોલે છે ત્યારે એ વચન કદી પણ તેનું કાર્ય પૂરું કર્યા વગર પાછું ફરતું નથી. ધેટ ઇઝ અશ્યોર્ડ ફોર શ્યોર. પ્રભુ બોલે છે, એના લોકોની સાથે વાત કરે છે, અને જ્યારે વાત કરે છે ત્યારે એ કદી ડિફર થતું નથી, એ કદી બદલાતું નથી, એ કદી ફોકટ જતું નથી. એ શોર્ટ કામ કરે છે. ઓનલી લિવિંગ એન્ડ ટ્રુ ગોડ કેન સે ધીસ. એ ફક્ત જીવતો અને સાચો ઈશ્વર છે, એ જ આ બાબત બોલી શકે. અને એટલા માટે બાઇબલમાં જેટલા પણ ભવિષ્ય વચનો આપવામાં આવ્યા છે, સેંકડો વર્ષો પહેલા એ ભવિષ્ય વચનો સદીઓ પહેલા જુદી જુદી વ્યક્તિઓ દ્વારા લખવામાં આવ્યા હતા, અને એ બધા પૂરા થઈ રહ્યા છે. જેમ કે જુદી જુદી પ્રજાઓનું શું કહેવાય ભાવિ કેવું થવાનું છે, મહાસત્તાઓનું ભાવિ કેવું થવાનું છે, કયા સામ્રાજ્યની ક્યારે સ્થાપના થવાની છે, કયું સામ્રાજ્ય ક્યારે ઉથલી પડશે, એવા ઘણા બધા ભવિષ્ય વચનો બાઇબલની અંદર વિગતવાર આપેલા છે. સી, હુ ક્રિએટ્સ ધ હિસ્ટ્રી? We think we create the history, human creates the history. No, God is the creator of the history. ઈશ્વર જે છે એ ઇતિહાસ સર્જે છે. એ વર્ષોથી, સદીઓ પહેલા એ કહી દે છે. અને
અને એ અક્ષરશ એ બાબત પૂરું થાય છે. તમને ખબર છે દાનિયેલનું પુસ્તક એ આખા ભવિષ્ય વચનોથી ભરેલું છે, અને દાનિયેલના પુસ્તકથી આજે વર્લ્ડનો ઇતિહાસ રચાઈ રહ્યો છે, ઇઝરાયલનો ઇતિહાસ રચાઈ રહ્યો છે. દાનિયેલના પુસ્તકની અંદર સ્પષ્ટપણે અજાયબ જેવી ભવિષ્યવાણીઓ કરી છે. એ સદીઓ પહેલા દાનિયેલના પુસ્તકમાં એવું ભવિષ્ય વચન કહેવામાં આવ્યું હતું કે યુરોપના 10 રાજ્યોનું સંગઠન થશે. આ બાઇબલમાં લખેલું છે, ઇટ ઇઝ ધેર ઇન ધીસ બાઇબલ. યુરોપના 10 રાજ્યોનું સંગઠન થશે, અને તમે જોયું કે એના ઠરાવેલા સમયોની અંદર યુરોપિયન ઇકોનોમિક કોમ્યુનિટીનું સંગઠન થોડા દાયકાઓ પહેલા જ, સદીઓ પહેલા જ, દાયકાઓ પહેલા, નોટ સદીઓ, થોડા દાયકાઓ પહેલા જ અસ્તિત્વમાં આવ્યું. આ બાઇબલનું વચન એ પૂરું થયું, અને બાઇબલમાં ઇઝરાયલ માટે બીજું એક ભવિષ્ય વચન આપવામાં આવ્યું હતું કે યહૂદી પ્રજા, ઇઝરાયલીઓ જે છે એ લાંબા સમય સુધી પૃથ્વી પર શું થશે? વિખરાઈ જશે. એ લોકો ડિસ્પર્સ થઈ જશે, વિખરાઈ જશે, અને પછી અમુક ચોક્કસ સમયે એ ઇઝરાયલમાં એમને પાછા એ લોકો આવશે, એમની પુનઃસ્થાપના થશે, એસ્ટાબ્લિશ થશે. આવું બાઇબલની અંદર સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે. આમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે, અને આપણે જોયું કે સદીઓ પહેલા બાઇબલમાં જે લખવામાં આવેલું હતું એ ઇઝરાયલ માટેનું આ ભવિષ્ય વચન 14 મે અને 1948 અક્ષરશઃ પૂરું થયું. આ બાઇબલનું વચન એ 14 મે 1948 અક્ષરશઃ પૂરું થયું, અને ઇતિહાસ તથા આખી દુનિયા એની સાક્ષી છે. જો કોઈ પણ ભવિષ્યવાણી કોઈ પણ સો કોલ્ડ ઈશ્વર કરે ને, ત્યારે એક વસ્તુ યાદ રાખવાની કે એ ભવિષ્યવાણી કોઈક એરિયા માટે કે કોઈક દેશ માટે કે કોઈક રાજ્ય માટેની ના હોય, બરાબર? આખી દુનિયા એની સાક્ષી થવી જોઈએ. કોઈ એક ગામમાં થઈ ગયું ભવિષ્ય વચન કહું ના, એ બધી વાતો જુદી છે. જ્યારે ઈશ્વર, બ્રહ્માંડનો ઈશ્વર જે છે ને, એ ભવિષ્ય વચન કરે છે ને, ત્યારે આખી દુનિયા એની સાક્ષી થાય છે, બરાબર? અને ઇઝરાયલ માટે આખી દુનિયા એની સાક્ષી છે, અને ઇઝરાયલ 1948 એની સ્થાપના ફરીથી થઈ, એ એસ્ટાબ્લિશ થયું, એ રાજ્ય તરીકે સ્થપાયું, અને આખી દુનિયા એની સાક્ષી છે. અને 35 લાખ કરતા વધારે યહૂદીઓ એ ઇઝરાયલમાં પાછા આવ્યા. અને હમણાં 6 ડિસેમ્બર 2017 ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે એ યરુશાલેમને ઇઝરાયલનું કેપિટલ તરીકે જાહેર કર્યું. આ બધી બાઇબલમાં લખેલી બાબતો છે. આ બધું બાઇબલમાં જે પ્રમાણે લખેલું એના સમયોની અંદર અને એના દિવસોની અંદર જે ગણતરી કરવામાં આવી હતી એ એક્ઝેક્ટ એઝ ઇટ ઇઝ એ પૂરું થઈ રહ્યું છે. Because the God of Bible is a true God. He proclaims, he prophesies. એ બધી બાબતો એ જાહેર કરે છે, એ ભવિષ્યવાણીઓ કરે છે. એ શું કહે છે કે હું મારા પ્રબોધકોની આગળ, મારા સેવકોની આગળ હું મારા મર્મો જાહેર કરીશ. આમોસમાં હમણાં આપણે જોયું. એટલે હવે જે બાબત આપણે જોવા માંગીએ છીએ, આપણી આ સિરીઝમાં પાર્ટ 1 આપણે જે જોયું એ સેશનમાં ટ્રુથ એટલે કે સત્યના પેરામીટર્સ પ્રમાણે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ 100% સાચા ઈશ્વર તરીકે સાબિત થયા હતા, એ આપણે જોયું. હવે આજે આપણે જોઈશું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ વિશેની, તેમના જીવન વિશેની, તેમના આ પૃથ્વી પર આવવાના ઉદ્દેશની, એટલે વોટ વોઝ ધ પર્પસ ઓફ હિઝ કમિંગ ઓન ધીસ વર્લ્ડ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના, તથા તેમના મરણ વિશેની કેટલીક આગાહીઓ સદીઓ પહેલા થઈ હતી અને સાચી પડી હતી, એ આપણે જોવા માંગીએ છીએ. એવું કહેવાય છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે 300 કરતા વધારે આગાહીઓ કરવામાં આવી હતી, બરાબર? અને એવું કહેવાય છે કે અત્યારે લગભગ ઓલમોસ્ટ 99% 299 આગાહીઓ સાચી પડી. હવે હજુ આગાહીઓ છે થોડી, પણ એક આગાહી કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હવે પાછા આવી રહ્યા છે, એમનું શું કહેવાય, ગગનગમન, એમનું સેકન્ડ કમિંગ, રેપ્ચર જે છે એ થવાનું છે, એ આગાહી બાકી છે. હવે તમે જુઓ 300 આગાહી છે, 300 આગાહીમાંથી એક આગાહી સાચી પડે તો આપણે માનીએ કે ચાલો, એને કહેવાય છે લો ઓફ પ્રોબેબિલિટી, બરાબર? શક્યતાઓનો નિયમ, લો ઓફ પ્રોબેબિલિટી. એટલે 300માંથી 2 આગાહી સાચી પડે તો આપણે માનીએ કે ચાલો અલ્લલ ટપ્પે આ તો વળી સાચી પડી ગઈ, બરાબર? 10 આગાહીઓ સાચી પડે તો એમ માનીએ કે ચલો 300 હતી એમાંથી 10 સાચી પડી છે, ઓકે. 50 આગાહીઓ સાચી પડી તો એમ માનીએ કે ચલો 300 હતી 50 સાચી પડી. 100 આગાહી સાચી પડે તો એમ થાય કે 100 તો કંઈક વિચારવાનું થાય. 200 અલ્લલ ટપ્પે 200 આગાહી સાચી પડે, અને 300 અલ્લલ ટપ્પે બાય ચાન્સ 1, 2, 25, 30 આગાહીઓ સાચી પડે, પણ બાય ચાન્સ અલ્લલ ટપ્પે 300 આગાહી સાચી પડે, ધેટ ઇઝ નોટ પોસિબલ.
ધીસ ઇઝ લો ઓફ પ્રોબેબિલિટી. એવી પ્રોબેબિલિટી નથી કે 300 અલ્લલ ટપ્પે એમને સાચી પડી ગઈ. નો, એ ચાન્સ બહુ ઓછા છે. તો કેમ સાચી પડી? બીકોઝ એ ભવિષ્યવાણી જીવતા ઈશ્વરની હતી, ઈશ્વરના આત્માએ કરેલી હતી, અને એટલા માટે 100% એ સાચી પડી. અને એટલા માટે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે જીવતો અને સાચો ઈશ્વર આપણે માનીએ છીએ, તો એના વિશે જો આપણે તપાસ કરીએ તો બાઇબલ જે દુનિયાનું સૌથી વધારે છપાતું, દુનિયાનું સૌથી વધારે વેચાતું, દુનિયાનું સૌથી વધારે વહેંચાતું અને દુનિયાનું સૌથી વધારે વંચાતું પુસ્તક છે, સૌથી વધારે. એ પુસ્તકની અંદર બાઇબલમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ વિશે, તેમના જીવન કાર્ય વિશે, તેમના સેવા કાર્ય વિશે, તેમના મરણ વિશે, તેમના પુનરુત્થાન અને સ્વર્ગારોહણ વિશે, અને તેમના પુનરાગમન વિશે, ન્યાયકાળો વિશે, અને એ દરેક એપિસોડની વિગતવાર ભવિષ્યવાણીઓ બાઇબલમાં કરવામાં આવેલી છે. ઇટ ઇઝ ધેર, પ્રૂફ ઇઝ ધેર. અને એ બધું થઈ રહ્યું છે, એ બધું થઈ રહ્યું છે. ઈશ્વર એ દરેક ભવિષ્યવાણીઓ ઈશ્વર ખુદ એ પવિત્ર આત્મા દ્વારા એ ભવિષ્યવાણીઓ કરવામાં આવેલી છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પહેલીવાર આ પૃથ્વી પર મરિયમના પેટે જ્યારે જન્મ લીધો અને પહેલીવાર જ્યારે એ આવ્યા ને, એ જ વખતે લગભગ 109 જેટલી ભવિષ્યવાણીઓ એ જ વખતે પૂરી થઈ ગઈ હતી. નાની મોટી ભવિષ્યવાણીઓ તમે જુઓ ને, કે જેમ કે એ ઇબ્રાહિમના વંશમાં જન્મશે. સદીઓ પહેલા કહી દીધેલું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઇબ્રાહિમની બ્લડ લાઇનમાં જન્મશે. પછી બેથલેહેમ શહેરમાં જન્મ થશે એમનો, એ પણ સદીઓ પહેલા ભવિષ્યવાણી કરી દેવામાં આવી. કુંવારીના પેટે જન્મ લેશે. તેમની માતા અને પાલક પિતાએ તેમને લઈને મિસર દેશમાં નાસી જવું પડશે, આવી ભવિષ્યવાણી થઈ હતી. તેમનો જે મિત્ર કે શિષ્ય ગણો એ એમને પરસ્વાધીન કરાશે અને 30 રૂપિયામાં વેચી દેશે. આવી પણ સદીઓ પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મ્યા, એના સેંકડો વર્ષો પહેલા, સદીઓ પહેલા એ ભવિષ્યવાણી કરવામાં આવી હતી. અને એ રકમથી પરદેશીઓને દાટવા માટે કુંભારનું ખેતર ભાડે લેવું પડશે, ખરીદવું પડશે, એવી પણ ભવિષ્યવાણી કરવામાં આવી હતી સદીઓ પહેલા. એ અક્ષરશઃ સાચી પડી. એમના લુગડા વધસ્તંભ પર જ્યારે એમને ચડાવવાના હતા ત્યારે એમના લુગડા માટે ચિઠ્ઠીઓ નાખવામાં આવશે અને સિપાહીઓ એમના કપડા અંદર વેચી લેશે, આવી ભવિષ્યવાણી કરવામાં આવી હતી. વધસ્તંભ ઉપર એમનું એક પણ હાડકું ભાંગવામાં નહીં આવે, એ ભવિષ્યવાણી કરવામાં આવી હતી. અપરાધીઓની વચ્ચે એમને ક્રૂસમાં ચડવામાં આવશે. આવા સદીઓ પહેલાનું આ ભવિષ્ય વચન આપણને ખબર છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે વધસ્તંભે જડાયા ત્યારે એમની આજુબાજુ કોણ હતા? અપરાધીઓ હતા, ચોર હતા. એ પણ અક્ષરશઃ એ સાચું થયું. તેમના મૃત્યુ સમયે આખા પૃથ્વી પર, એ એરિયામાં નથી વાત કરતો, એ દેશમાં નથી વાત કરતો, પણ આખી પૃથ્વી પર અંધકાર છવાઈ જશે, એ ભવિષ્યવાણી કરવામાં આવી હતી. અને એ પણ દુનિયા સાક્ષી છે, દુનિયાનો ઇતિહાસ સાક્ષી છે. એ નોંધ કરવામાં આવી છે કે આખા જગત પર અંધકાર છવાઈ ગયો હતો. જેમ ઘેટી પોતાના કાતરનારની આગળ, ઊન કાતરેની આગળ ઘેટી મૂંગી રહે, એમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના મારનારની આગળ મૂંગા રહેશે, એવી ભવિષ્યવાણીઓ કરવામાં આવી હતી. એ પણ સાચી રહી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કશું ના કર્યું, બરાબર. અને જો એમણે ઈચ્છ્યું હોત તો આ મારનારને શું 1 સેકન્ડ ના લાગ્યો તેમને બધાનો નાશ કરતા, પણ એ મૂંગા રહ્યા. એ ભવિષ્યવાણી કરવામાં આવી હતી. એ વખતના જમાનામાં એવો રિવાજ હતો કે પાસ્કા પર્વનો જે હલવાન છે એ પાસ્કાના નિશાન માસની 14મી તારીખે સાંજે એને કાપવાનો રિવાજ હતો. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મરણ થયું ને, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દેવનું હલવાન હતો, અને બરાબર એ નિશાન માસની 4મી તારીખે સાંજે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રાણ છોડ્યો, કારણ કે એ દેવનું હલવાન હતો. ધીસ ઇઝ નોટ અ કોઇન્સિડન્સ. આ બધી ભવિષ્યવાણીઓ કરવામાં આવી હતી. એટલે આ તો મેં તમને થોડી 5-10 ભવિષ્યવાણીઓ તમને જણાવી. આવી સેંકડો ભવિષ્યવાણીઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે કરવામાં આવી હતી અને બધી સાચી પડી છે. ગોડ એન્ડ ધ પ્રોફેસીઝ, ટ્રુ ગોડ એન્ડ ધ પ્રોફેસીઝ. જે ઈશ્વર સાચો છે એ પોતાના દરેક કૃત્યોની ભવિષ્યવાણી કરે છે. એ મૂંગો બેસતો નથી, એ ચૂપ બેસતો નથી. હી પ્રોક્લેમ્સ હિઝ એક્ટ, હી પ્રોક્લેમ્સ હિઝ પર્પસીસ, હી પ્રોક્લેમ્સ ધ વર્ક ઓફ હિઝ ઓન હેન્ડ. એ પોતાના હાથના કાર્યો એ પોતે જાહેર કરે છે, સદીઓ પહેલાથી એ જાહેર કરે છે. એટલે જે ઈશ્વર સાચો છે એ પોતાના હેતુઓ જગતમાં ભવિષ્યવાણીઓ રૂપે એ જાહેર કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા લગભગ 700 વર્ષ પહેલા એમના મૃત્યુની આસપાસની જે પરિસ્થિતિ હતું એનું આબેહૂબ વર્ણન, જાણે કે લાઈવ કોમેન્ટ્રી ચાલતી હોય ને એવું આબેહૂબ વર્ણન એ યશાયા પ્રબોધકના 53મા અધ્યાય, બહુ પ્રખ્યાત
શું કહેવાય અધ્યાય છે આપણે બધા જાણીએ છીએ, પણ આ અધ્યાય એ ભવિષ્યવાણીનો અધ્યાય હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે જડાયા ને એના 734 વર્ષ પહેલા આ અધ્યાયમાં એમને કેવી રીતે વધસ્તંભે જડાવવામાં આવશે એવું લખી દેવામાં આવ્યું હતું. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો તો હજુ જન્મ બી નતો થયો, 700 વર્ષ પછી વધસ્તંભે જડાવવાના હતા. અને અહીંયા આગળ એની આખો ચિત્તાર, જો અધ્યાય થોડી આપણે વાંચીએ, શું કે છે? તો કે છે એમાં ધીસ ઇઝ બિફોર 700 years પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે જડ્યા પહેલા આ ભવિષ્યવાણી ઈશ્વરે પોતે કરી હતી. શું કે છે? આપણને જે કહેવામાં આવ્યું છે એ કોણે માન્યું છે, અને યહોવાનો ભુજ કોની આગળ પ્રગટ થયો છે? તે તો તેની સમ્મુખ ફણગાની પેઠે તથા સૂકી ભૂમિના જળની પેઠે ઉગ્યો. તેનામાં કઈ સૌંદર્ય નહોતું અને લાવણ્ય નહોતું. આપણે તેને જોયો ત્યારે તેનું સ્વરૂપ એવું નહોતું કે આપણે તેને ચાહીએ. વધસ્તંભ પર જ્યારે એમને લટકાયા ત્યારે કેવા હતા? એમને આપણે પ્રેમ કરીએ એવા હતા ના, ઘવાયેલા, લોહીથી મોઢું ખરડાઈ ગયેલું, એને આપણે પ્રેમ કરીએ એવું નહીં. શું કે છે પછી? તે કહે તે માણસોથી ધિક્કારાયેલો અને તજાયેલો, દુઃખી પુરુષ અને દર્દનો અનુભવી, ને જેને જોઈને આપણે આપણું મુખ અવળું ફેરવી દઈએ એવો તે ધિક્કાર પામેલો, ને આપણે તેની કદર બૂજી, આપણને તેની કદર બૂજી નહીં. આ ક્યારે લખાયું છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર ચડાયા ને એના 734 વર્ષ પહેલા લખાયેલું છે. એક્ઝેક્ટ કોમેન્ટ્રી. પછી શું કહે છે આગળ? ખચિત તેણે આપણા દર્દ માથે લીધા છે ને આપણા દુઃખ વેઠ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેમ વધસ્તંભ પર જડાઈ ગયા? આપણા દર્દ લઈ આવ્યા, આપણે દુઃખ એણે લઈ લીધા, આપણને તારણ પામવા માટે. શું કે છે? આપણા દુઃખ વેઠ્યા છે. પણ આપણે તો તેને હડાયેલો, દેવથી માર પામેલો તથા પીડિત થયેલો માન્યો. પણ આપણા અપરાધોને લીધે તે વિંધાયો, આપણા પાપોને લીધે તે કચડાયો, આપણને શાંતિ પ્રાપ્ત કરવાના માટે તેની શિક્ષા થઈ. તમને એવું નથી લાગતું કે વધસ્તંભ પર જડાઈ ગયા પછી આ કોઈ કોમેન્ટ્રી લખી હોય? એવું લાગે છે ને? અરે 734 વર્ષ પહેલા લખાઈ ગયું છે. ત્યારે તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામ બી કોઈને ખબર નથી કે આવો કોઈ આવવાનો છે. બરાબર? અને શું તેના સ્વરથી આપણને સાજાપણું મળ્યું છે. આપણે આપણે 6ઠ્ઠી કલમ, આપણે સર્વ ઘેટાની પેટે ભટકી ગયા છે અને દરેક પોતપોતાના માર્ગે વળી ગયો છે, અને યહોવાએ તેના પર આપણા સર્વનો પાપનો ભાર મૂક્યો. તેના પર જુલમ ગુજારવામાં આવ્યો તો પણ તેણે નમ્ર થઈને પોતાનું મોં ઉઘાડ્યું નહીં. હલવાન વધ કરવા માટે લઈ જવામાં આવે છે તેના જેવો, અને ઘેટી પોતાના કાતરનારની આગળ મૂંગી રહે છે તેના જેવો તે હતો. તેણે તો પોતાનું મોં ઉઘાડ્યું જ નહીં, પણ જુલમથી તથા ન્યાય ચુકાદાથી તેને લઈ જવામાં આવ્યો. તેથી પેઢીના માણસોએ માંથી કોણે વિચાર કર્યો કે મારા લોકોના અપરાધના લીધે તેને માર પડ્યો છે? જો જુલમથી અને ન્યાય ચુકાદાથી જુલમ કોણે કર્યો? યહૂદી પ્રજાએ જુલમ કર્યો એની પર. ન્યાય કોણે કર્યો? એ શાસને. આ બધું ત્યાં 700 વર્ષ પછી થવાનું છે. એ 700 વર્ષ પહેલા અહીંયા આગળ લખવામાં આવી દીધું છે. બરાબર? એ જીવતા ઈશ્વરની નિશાની છે, એ સાચા ઈશ્વરની નિશાની છે. God always proclaims his purposes. એ હંમેશા ભવિષ્યવાણીઓ કરે છે. ઓકે, પછી શું કહે છે કે 9મી કલમ, તેની કબર દુષ્ટોની ભેગી ઠરાવેલી હતી અને તેની મરણાવસ્થામાં તેનું દ્રવ્યવાનની સંગાતે હતો. તેને અપકાર કર્યો નહોતો અને તેના મુખમાં કંઈ કપટ નહોતું, તો પણ યહોવાની મરજી તેને કચરવાની હતી. તેણે તેને દુઃખી કર્યો, તેના આત્માનો દોષાર પણ થાય. ઓકે, આ બધી બાબતો આપણે જોવા માંગતા નથી, પણ ટૂંકમાં જે બાબત જે છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ પહેલા 700 વર્ષ પહેલા આ ભવિષ્યવાણી કરી દેવામાં આવી હતી. અજાયબ જેવી એ બધી બાબતો છે. એટલે જે સાચો ઈશ્વર છે એ પોતાના કૃત્યો, પોતાના પર્પઝીસ, પોતાના હેતુ સદીઓની સદીઓ, મિલેનિયમ્સ પહેલા જગતના લોકોને એ પોતે કહે છે, એ ભવિષ્યવાણી કરે છે. અને યશાયા 7 અને 14 ની અંદર ઈસુ ખ્રિસ્ત કુંવારીના પેટા જન્મશે એ બાબત 734 વર્ષ પહેલા એ કરવામાં આવી હતી. એનું નામ શું પાડવામાં આવશે એ આપણે નેક્સ્ટ પાર્ટમાં, 3rd પાર્ટમાં જોવા માંગીએ છીએ. પણ એનું નામ શું પાડવામાં આવશે એની પણ ભવિષ્યવાણી કરી દેવામાં હતી. એ જ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બેથલેહેમ ગામમાં જન્મવાના છે. એ પણ યશાયા પ્રબોધકના પુસ્તકની અંદર, એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મના 700 વર્ષ પહેલા એ આગાહી કરી દેવામાં આવી હતી. જો મીખાનું પુસ્તક અને 5મો અધ્યાય અને બીજી કલમમાં શું કહે છે? મીખા 5 અને 2, પણ હે બેથલેહેમ એફાથરા, જો કે તું એટલું નાનું છે કે યહૂદિયાના ગોત્રોમાં તારી કોઈ ગણના નથી. આ મીખા કોને કહે છે? બેથલેહેમ માટે કહે છે. શું કહે છે? કે તું બહુ નાનું છે, તારી કોઈ ગણના, તારી કોઈ વિસાત નથી. પણ શું કહે છે? તો પણ તારામાંથી
મારે માટે એક એવો પુરુષ ઉત્પન્ન થશે કે જે ઇઝરાયલમાં અધિકારી થવાનો છે. જો આ વસ્તુ યાદ રાખો, શું કે છે? એક એવો પુરુષ ઉભો થશે કે જે ઇઝરાયલમાં અધિકારી થવાનો છે, જેનો પ્રારંભ, શું કે છે? જેનો પ્રારંભ પુરાતન કાળથી, હા, અનાદિ કાળથી છે. આ મીખા કે છે, મીખા 800 વર્ષ પહેલા થઈ ગયો. અને આ જ શબ્દો યશાયામાં લખેલા છે. શું લખેલા છે ખબર છે? જો હમણાં આપણે વાંચ્યું યશાયા 44:6, ઇઝરાયલનો રાજા તેનો ઉદ્ધાર કરનાર. અને અહીંયા શું કહે છે કે પુરુષ ઉત્પન્ન થશે જે ઇઝરાયલમાં અધિકારી થવાનો છે. રાજા કોણ કહેવાય? અધિકારી કહેવાય. શું કહે છે? ઇઝરાયલનો રાજા એનો ઉદ્ધાર કરનાર, એટલે કે જે અધિકારી થવાનો છે, જેનો પ્રારંભ પુરાતન કાળથી, હા, અનાદિકાળથી છે. અને 44મી કલમ યશાયામાં શું કહે છે આગળ? ઇઝરાયલનો રાજા તેનો ઉદ્ધાર કરનાર, સૈન્યોનો દેવ યહોવા એવું કહે છે કે હું આદિ છું અને હું અંત છું. પુરાતન કાળથી કે છે હું આદિ છું અને હું અંત છું. એટલે ઈશ્વર જે છે ને એ પોતાના વચનો પહેલેથી જાહેર કરે છે. અને પ્રભુ ઈસુના જન્મ વિશેની આ ભવિષ્યવાણીઓ સદીઓ પછી હેરોદ રાજાના સમયમાં પૂર્ણ થઈ. અને ખુદ હેરોદ રાજા અને એ સમયમાં જે જ્ઞાની પુરુષો હતા એ એના સાક્ષી બન્યા. માથી 2 અને 1-6 આપણે હમણાં વંચાવતા નથી, સમય બહુ ઓછો છે, પણ માથી 2 અને 1-6 ની અંદર સ્પષ્ટપણે કહેવામાં આવે છે. અહીં આપણે મીખામાં જોયું કે બેથલેહેમમાં જન્મશે, ત્યારે માથી 2 અને 1-6 ની અંદર એવું કહેવામાં, હું તમને એનો સાર કહી દઉં કે પેલા માગીઓ જે છે, જ્ઞાની પુરુષો, એ હેરોદ રાજાના પાસે જાય છે અને પછી કે છે અહીંયા કોઈ આવો જન્મ્યો છે? તો કે ના. તો કે છે કેમ? તો કે છે કે તારણહાર જન્મે એનો તારો જોઈને અમે અહીંયા આવ્યા છે. બેથલેહેમ, કારણ કે લખેલું છે કે બેથલેહેમમાં એ જન્મશે. એટલે મીખા પ્રબોધકે જે કીધેલું 800 વર્ષ પહેલા, એ માથીના સમયની અંદર હેરોદ રાજા પણ એનો સાક્ષી બન્યો અને જ્ઞાની પુરુષોએ એની સાક્ષી આપી કે આ પ્રમાણે જે લખ્યું એ પૂરું થયું. 800 વર્ષ પછી એ પૂરું થયું. ગોડ પ્રોક્લેમ્સ ઓલવેઝ હિઝ વર્ક. પ્રભુ પોતે એના કૃત્યો જાહેર કરે છે. અને એ પ્રમાણે યરૂશાલેમમાં જ્યારે પ્રવેશ કર્યો ત્યારે સેંકડો વર્ષ પહેલા જખારિયા પ્રબોધકે શું કીધું હતું? જખારિયા પ્રબોધકે એવું કીધું હતું કે હે સિયોન પુત્રી આનંદ કર, યરૂશાલેમની પુત્રી જય પુકાર. જખારિયા પ્રબોધક 9મો અધ્યાય અને 9મી કલમ. અને પછી કહે છે જો તારો રાજા તારી પાસે આવે છે, તે ન્યાયી તથા તારણ સાધનાર છે, તે નમ્ર છે અને તે ગધેડા પર, હા, ખોલા એટલે ગધેડાના વછેરા પર સવાર થઈને આવે છે. આ 500-600 વર્ષ પહેલા જખારિયા પ્રબોધકે યરૂશાલેમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જવાના હતા ને એની આગાહી કરી દીધેલી. અને જ્યારે તમે લુક 29-38 જોશો ને, અત્યારે આપણે કાઢતા નથી, ત્યારે જખારિયાએ જે 500 વર્ષ પહેલા કીધેલું ને એ શબ્દ પૂરું થયું. એ શબ્દ સાથે આ પૂરું થયું. એટલે જખારિયાનો આઈ મીન પ્રભુ ઈસુ, ઈશ્વર જે સાચો ઈશ્વર છે, એ પોતાનો ઉદ્દેશ, પોતાનો હેતુ એ માણસ જાતને સદીઓથી એ વચન પૂરું પાડે છે. શું તમે જે ઈશ્વરને ઓળખો છો એ ઈશ્વર એના કૃત્યો, એ ઈરાદાઓ એ માણસ જાતને એ ભવિષ્ય વચન તરીકે આપે છે? શું એ અક્ષરશઃ પૂરા થાય છે? શું એ કાલ્પનિક વાર્તાઓ છે? ખાલી કાલ્પનિક વાર્તાઓ છે? ના, ઇતિહાસ એનો સાક્ષી હોવો જોઈએ, ખાલી વાર્તાઓ નહીં. એટલે આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે જે ટ્રુથ છે, એ સત્ય છે, ઇટ કેન નોટ બી ક્રિએટેડ. પહેલી જ બાબત જે આપણે જોઈ ગયા, સત્ય કદી ઉત્પન્ન કરી શકાતું નથી. એ પ્રમાણે ઈશ્વર જે છે એ સનાતન છે, એ ઈશ્વર કદી ઉત્પન્ન કરી શકાતો નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના માટે એવું કીધેલું કે હું, શું કે છે, હું આદિ છું અને હું અંત છું. સત્ય સનાતન છે, ઉત્પન્ન કરી શકાતું નથી. એમ ઈશ્વરને પણ કદી ઉત્પન્ન કરી શકાતો નથી. એ અંત છે અને એ શરૂઆત છે. અને આપણે જોયું કે સત્ય જે છે એ કદી કોઈ સમય, સ્થળ અને સંજોગ પ્રમાણે બદલાતો નથી. એ જ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ એમની પવિત્રતામાંથી કદી પણ બદલાતા નથી. અને બાઇબલ સ્પષ્ટપણે કહે છે કે ઈસુ ગઈકાલે, આજે અને સદા સર્વકાળ એવા ને એવા જ છે. એ કદી પણ બદલાતા નથી. એટલે જ્યારે ઈશ્વર આ જગતમાં આવે છે ત્યારે એ કોઈ કાલ્પનિક વાર્તા તરીકે નહીં, પરિકથાઓ તરીકે નહીં, પણ સચોટ ભવિષ્ય કથનોની સાથે આવે છે. હવે એક ભવિષ્યવાણી પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે જે કહેવામાં આવી હતી એ ભવિષ્યવાણી હવે પૂરી થવાની શક્યતા બહુ વધી ગઈ છે. અને એ તો છે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરાગમન, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પૃથ્વી પર પાછા આવવું. ઈસુ ખ્રિસ્ત ક્યારે, ગમે ત્યારે આવી જશે. એ આજે રાત્રે પણ આવી શકે છે, એ આવતીકાલે આવી શકે છે, અઠવાડિયામાં, મહિનામાં કે થોડા વર્ષોની અંદર એ આવી શકે છે. કારણ કે બાઇબલમાં એમના આવવાની જે આગાહીઓ, જે ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે, જેમ અત્યાર સુધી ભવિષ્યવાણીઓ અક્ષરશઃ પૂરી થઈ, એમ એમના આવવાની
ભવિષ્યવાણી પણ 100% હવે પૂરી થવાની તૈયારીમાં છે. ઇટ ઇઝ અબાઉટ ટુ ફિનિશ. એ પૂરી થવાની તૈયારીમાં છે. અને માથીની લખેલી સુવાર્તા 24મા અધ્યાયની અંદર સ્પષ્ટપણે ઈસુના પુનરાગમનની બધી બાબતો લખવામાં આવેલી છે કે લડાઈઓની અફવા, ઠેર ઠેર ધરતીકંપ, મરકી અને દુકાળો. અત્યારે તમે જુઓ મરકીઓ બધે ચાલી રહી છે, આખા જગતની અંદર મરકી ચાલી રહી છે, દુકાળો ઠેર ઠેર ચાલી રહ્યા છે. મોંઘવારી છે એટલે પૈસાનો દુકાળ છે, ખોરાકનો દુકાળ છે, મનની શાંતિનો દુકાળ છે, સલામતી અને સુરક્ષાનો દુકાળ છે, તંદુરસ્તીનો દુકાળ છે, સારી આબોહવાનો દુકાળ છે. બરાબર. ધરતીકંપો, ઠેર ઠેર ધરતીકંપો આપણને જોવા મળી રહ્યા છે. પ્રજાની વિરુદ્ધ, રાજ્યની વિરુદ્ધ, આજે ધર્મોની વિરુદ્ધ લડાઈ જાગી રહી છે. એક ધર્મના અંદરના બે પાર્ટ એકબીજા સાથે લડી રહ્યા છે. બરાબર. આ બધી નિશાનીઓ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવવાની એ પૂરી થઈ રહી છે. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે એને રેપ્ચર કહેવામાં આવે છે. પ્રભુ ઈસુ, આપણે બધી ડિટેલમાં નથી જોતા, પણ જે આગાહીઓ કરવામાં આવી છે એ બાબત હું તમને કહેવા માંગુ છું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આવશે ત્યારે એની મંડળી, જેણે એની પર વિશ્વાસ કર્યો છે એમને એ ઊંચકી લેશે, આ ગગનમાં તણાઈ જશે. અને પછી જ્યારે, જેમ કે હું કાર ચલાવતો હોય અને હું કાર ચલાવતા જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવી ગયા તો હું ઉંચકાઈ જઈશ, તો મારી કારનું શું થશે? તો એક્સિડન્ટ થઈ જશે. એવી આખી જગતની અંદર જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે એ લોકો ઉંચકાઈ જશે, અને જે વિશ્વાસ નથી કરતા એ અહીંયા રહેશે. અને ત્યારે અકસ્માતો થશે, અફડાતફડી થશે. એવા સમયની અંદર જે ખ્રિસ્ત વિરોધી છે, એન્ટી ક્રાઇસ્ટ છે, જે અત્યારે દુનિયામાં જીવી રહ્યો છે, નો બડી નોઝ કે કોણ છે, પણ ત્યારે એ પ્રગટ થશે અને એ પોતાને જાહેર કરશે મીડિયા દ્વારા, બધી રીતે, અને કહેશે કે આ ચમત્કારો મેં કર્યા છે. અને પછી એ આખા જગત ઉપર એના એકલાનું રાજ થશે. 7 વર્ષ એનું રાજ રહેશે. પહેલા 3.5 વર્ષ. આ બાઇબલની ભવિષ્યવાણી હું તમને કહું છું, મારા મગજના તુક્કા નથી કહેતો. આ ભવિષ્યવાણી પૂરી થશે. જેમ બધી ભવિષ્યવાણીઓ 700, 800 વર્ષ, 1000 વર્ષ પહેલાની ભવિષ્યવાણીઓ અક્ષરશઃ પૂરી થઈ છે, એમ પૂરી થશે. એટલે 7 વર્ષનું રાજ એ એન્ટીક્રાઇસ્ટનું હશે. એમાં પહેલા 3.5 વર્ષ સારા, અને પછીના 3.5 વર્ષ એ બહુ ભયંકર 3.5 વર્ષ હશે. એ ઇઝરાયલને, યરુશાલેમને અને જે ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે, કારણ કે જે લોકોએ વિશ્વાસ નથી કર્યો અને પૃથ્વી પર રહી ગયા છે પણ આ સુવાર્તા સાંભળી છે, એમને યાદ આવશે કે હા, આવું ફ્રાન્સિસ કહેતો હતો, અથવા તો આવું કંઈક બાઇબલમાં લખેલું, અને એમને યાદ આવશે, એમને પસ્તાવો થશે. ત્યારે પ્રભુ એમને ચાન્સ આપશે, પ્રભુ છોડી નહીં દે. પણ ત્યારે બાઇબલ જેમ અત્યારે ખોલાય છે ને એવી રીતે બાઇબલ નહીં ખોલાય. કારણ કે જે એન્ટીક્રાઇસ્ટ છે એ પોતે એની ભક્તિ કરાવશે. કોઈ બાઇબલ અટકી નહીં શકે. બહુ ભયંકર કપરો સમય હશે. પણ એ 3.5 વર્ષ પૂરા થશે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફરી સદેહે આ પૃથ્વી ઉપર પગ મૂકશે અને પોતાના આવવાના પ્રભાવથી અને એ એક ફૂંકથી એ એન્ટીક્રાઇસ્ટનો નાશ કરશે, એને અનંતકાળના નાશમાં એને મોકલશે. ત્યાર પછી, આ હું બાઇબલની ભવિષ્યવાણી તમને કહું છું, ત્યાર પછી 1000 વર્ષનું રાજ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરુશાલેમમાંથી આ પૃથ્વી ઉપર કરશે. અને એ 1000 વર્ષમાં જે લોકો તારણ પામીને મૃત્યુ પામેલા છે, આપણે જેઓ સંતો ઉપર ગયેલા છે, આપણે એમની સાથે આપણે આવીશું અને આપણે પણ આ પૃથ્વી પર રાજ કરીશું 1000 વર્ષ, 1000 years. This is what Bible says. I am not telling this. This is the prophecies of Bible. અને 1000 વર્ષ પછી શૈતાનને છોડવામાં આવશે અને ત્યાર પછી શૈતાન બધાને, આખી જગતને યરુશાલેમની વિરુદ્ધ ભમાવશે. એને ભમાવીને એની વિરુદ્ધ યુદ્ધ કરવા માટે તેડશે. અને પછી પ્રભુ એ શૈતાનને પકડી અને બંદીખાનામાં નાખશે, ગંધક અને અગ્નિની ખાઈમાં એને નાખવામાં આવશે. અને ત્યાર પછી જે લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર નથી કર્યો, તારણ નથી પામ્યા, એમનો પણ ન્યાય કરવામાં આવશે. અને શૈતાનની સાથે એમને પણ અનંતકાળના બંદીખાનામાં અનંતકાળ, સર્વકાળ સુધી એમને નાખવામાં આવશે. આ બધા બાઇબલના વચનો છે, આ ભવિષ્ય વચનો છે. અત્યાર સુધી જેવા પૂરા થયા એવા આ વચનો, આ ગપગોળા નથી. આ બધી બાબતો બનવાની છે. આ બધી બાબતો બનવાની છે. ઈશ્વર એ સાચો ઈશ્વર છે. હી નોઝ ધ બિગિનિંગ એન્ડ હી નોઝ ધ એન્ડ. એણે બાઇબલમાં ઉત્પત્તિના પહેલા અધ્યાય ને પહેલી બાબતમાં બીજા અધ્યાય અને ઉત્પત્તિના આરંભમાં એમણે જે બધું ક્રિએશન કર્યું એનું એક્સપ્લેનેશન ટોટલ કર્યું. અને બાઇબલમાં છેલ્લા પુસ્તકમાં લાસ્ટ ચેપ્ટર
પ્રકટીકરણના છેલ્લા અધ્યાયોની અંદર જગતના અંતની જે બાબતો છે એ એમણે જાહેર કરી. એ કહે છે પ્રારંભથી હું અંત જાહેર કરું છું. વાય? બિકોઝ હી ઇઝ અ ટ્રુ ગોડ. એમને અનંત અને એમને શરૂઆત પણ ખબર છે અને એમને અંત પણ ખબર છે. અને એટલા માટે યશાયા હમણાં આપણે જોયું 46:10 શું કહે છે? આરંભથી પરિણામ જાહેર કરનાર તથા જે થયું નથી તેની પુરાતન કાળથી ખબર આપનાર હું યહોવા છું કે છે. હું દેવ છું અને મારો સંકલ્પ દ્રઢ રહેશે અને હું મારા મનોરથો પૂરા કરીશ. એટલે કે હું જે મેં વચનો આપ્યા છે હું પૂરા કરીશ કે છે. અને એટલા માટે વાલાઓ યાદ રાખો, જે જીવતો અને ખરો ઈશ્વર, જે સાચો ઈશ્વર છે એ મૂંગો બેસી રહેતો નથી, એ ચૂપ બેસી રહેતો નથી. એ એના ભક્તોની સાથે, એના સેવકોની સાથે એ વાત કરે છે અને તેના કાર્યો અને મનુષ્યને લગતા તેના ઈરાદા, એના પર્પસીસ એ પૂર્ણ કરે છે. આમોસમાં આપણે હમણાં જોયું કે ખચિત પ્રભુ યહોવા પોતાના મર્મો પોતાના સેવક ભક્તોની આગળ બતાવ્યા વિના એ કરશે નહીં. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રકટીકરણના 22મા અધ્યાય અને 12મી અને 13મી કલમમાં એના સેવક યોહાનને શું કીધું ખબર છે? એમણે એવી ભવિષ્યવાણી કરી કે જો હું થોડી વારમાં આવું છું. ધીસ ઇઝ વોટ જીસસ ક્રાઇસ્ટ હેઝ ટોલ્ડ. અંત સમયની વાત પ્રભુ કહે છે. શું કહે છે? જો હું થોડી વારમાં આવું છું અને દરેક માણસને તેની કરણીઓ પ્રમાણે ભરી આપવાનો બદલો મારી પાસે છે. આ કોને કરણીઓ પ્રમાણે? જેમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો છે એ નહીં. એમનો તો ન્યાય થઈ ગયો, વધસ્તંભ પર એમની પાપોની માફી મળી ગઈ, એમને તારણ મળી ગયું. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર જેને નથી કર્યો એમને કહે છે એમની કરણીઓ પ્રમાણે બદલો આપવાનો મારી પાસે કે છે, પ્રમાણે ભરી આપવાનો બદલો મારી પાસે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે? હું આલ્ફા તથા ઓમેગા, પ્રથમ તથા છેલ્લો, આદિ તથા અંત છું. આઈ એમ ધ બિગિનિંગ એન્ડ આઈ એમ ધ એન્ડ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે. અને એટલા માટે વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત હી ઇઝ અ ટ્રુ ગોડ, ઇઝ અ લિવિંગ ગોડ. એ સાચો ઈશ્વર છે, એ જીવતો ઈશ્વર છે. અને એને કીધું છે કે હું બહુ ટૂંક સમયમાં આઈ એમ કમિંગ, હું આવી રહ્યો છું, હું આ પૃથ્વી પર આવી રહ્યો છું. શું હજુ સુધી તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો નથી? હી કેન કમ એની ટાઈમ, હી કેન કમ ટુડે નાઇટ ઓલ્સો, હી કેન કમ ટુમોરો. ગમે ત્યારે આવી શકે છે. અને પ્રભુએ કીધું છે કે હું આવું છું. પસ્તાવો કરો, રિપેન્ટ, કેમ કે દેવનું રાજ્ય પાસે આવ્યું છે. પ્રભુનું રાજ્ય પાસે, પ્રભુ ગમે ત્યારે આવશે. પસ્તાવો કરો કેમ કે દેવનું રાજ્ય પાસે આવ્યું છે. ખરા અને સાચા ઈશ્વરને ઓળખો અને તેનો સ્વીકાર કરો. કારણ કે સમય, અંત સમય, આ જગતમાં તમે જોશો તો બાઇબલમાં લખેલી ભવિષ્યવાણીઓ પૂર્ણ થવા જઈ રહી છે. બધું જ હવે પાસે આવી ગયું છે. ટ્રુથ કેન નોટ બી ક્રિએટેડ. સત્ય ઘડી શકાતું નથી. એમ સાચો ઈશ્વર પણ કદી પણ માણસના હાથની કૃતિઓ હોઈ શકે નહીં. ગોડ કેન ઓલ્સો not created. Jesus Christ is an eternal, infinite God. પ્રભુ ઈસુ ખ્રિસ્ત is a creator. He is not a creation. He is a creator of this universe. એ માણસના હાથનું સર્જન નથી. સત્ય કદી પણ સમય, સ્થળ અને સંજોગ પ્રમાણે બદલાતું નથી. એ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એની પવિત્રતામાંથી કદી પણ ડગતો નથી. ઈસુ ગઈકાલે, આજે અને સદા સર્વકાળ એવો ને એવો જ ઈશ્વર છે. સાચો ઈશ્વર કદી પણ મૂંગો બેસી રહેતો નથી. એ પોતાના ભક્તોની સાથે, પોતાના બાળકોની સાથે, પોતાની જે સેવા કરે છે એની સાથે એ કોમ્યુનિકેટ કરે છે, એ વાત કરે છે અને તેમને પોતાના વિશેના અને એમના વિશેના ઈરાદાઓ, એની યોજનાઓ ભવિષ્ય વચન રૂપી એ જાહેર કરે છે. સાચો ઈશ્વર એ પ્રારંભથી તે અંત સુધીની બધી વાતો એ અગાઉથી એના સેવકોને પ્રગટ કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સાચો ઈશ્વર છે. જીસસ ક્રાઇસ્ટ ઇઝ અ true God. He is a living God. He communicates with his children. એ ટુ વે કોમ્યુનિકેશન કરે છે. એ બહેરો મૂંગો બોબડો થઈને એ બેસી રહેતો નથી. He speaks and he listens. એ બોલે છે તમારી સાથે અને એ તમારું સાંભળે છે. અને તેને કહ્યું છે કે હું થોડી વારમાં આવું છું. જો હું થોડી વારમાં આવું છું. He is coming. He is coming. Are you ready for him? તમે એની માટે તૈયાર છો? પ્રભુ આ સમજવાને માટે તમને સહાયને મદદ કરે. થેન્ક યુ વેરી મચ. આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ કારણ કે તમે જીવતા ઈશ્વર છો અને તમે અમને તમારું નામ આપ્યું છે. અમે તમારા નામની સ્તુતિ કરીએ છીએ પ્રભુ. અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જે લોકોના હૃદયમાં આ વચને કામ કર્યું છે પ્રભુ, તમે એને સ્પર્શ કરો અને તમારો સ્વીકાર કરે એવું તમારી પાસે માંગીએ છીએ. અને હજુ પણ યુટ્યુબ દ્વારા ને મારે પેજ દ્વારા જે લોકો સાંભળવાના છે એ દરેકને પ્રભુ તમે સહાયને મદદ કરો પ્રભુ. એવું ના બને કે કોઈ પણ વ્યક્તિ પ્રભુ તમારા નામને લીધા વગર પ્રભુ મૃત્યુ પામે. દરેક વ્યક્તિ તારણ પામે પ્રભુ. અમારા વાલાઓ, અમારા મિત્રો, અમારા સગાવાલા અને આ જગતની દરેક વ્યક્તિ પ્રભુ,
કારણ કે તમારી ઈચ્છા છે કે કોઈનો નાશ ન થાય એવું ઈચ્છીને દેવ ધીરજ રાખે છે. અને એટલા માટે પ્રભુ દરેક વ્યક્તિ તારણ પામે, જીવતા ઈશ્વરને ઓળખે. પ્રભુ આજે દરેક વ્યક્તિ પોતાને સવાલ કરે કે ડુ આઈ નો ધ ગોડ ટુ હુમ આઈ એમ વર્શિપિંગ? હું જેને ભજું છું એને ઓળખું છું. જીવતા ઈશ્વરને ઓળખવાના માટે પ્રભુ તમે દરેકને સહાય કરો. તમને આવવાને માટે તમે આવવાના છો, તમારી આવવાની વધામણી કરવાના માટે અમને સર્વને પ્રભુ તમે તૈયાર કરો. અમારી આ પ્રાર્થનાની વિનંતી ઈસુ પ્રભુના નામમાં ગુજારું છું. માટે સાંભળો અને અમારો સ્વીકાર કરો બાપ. આમેન. થેન્ક યુ વેરી મચ. પ્રભુ તમને આશીર્વાદ આપે. આપણે આવતા સેશનમાં જ્યારે જઈશું ત્યારે વધુ હવે આપણે એસ્ટાબ્લિશ કર્યું છે કે જીસસ ક્રાઇસ્ટ ઇઝ અ ટ્રુ ગોડ. હવે આપણા આવતા સેશનની અંદર હકીકતમાં હુ ઇઝ જીસસ ક્રાઇસ્ટ, એની તાકાત શું છે એ બધી બાબતો આપણે જોઈશું. હવે આપણે ટ્રુ ગોડનું રિયલ એનો પાવર શું છે. એ વધસ્તંભે આવીને મરી ગયો એ આપણે એને એવું ગણીએ છીએ કે હી ઇઝ અ પુઅર ગોડ, એ તો મૃત્યુ પામી ગયો. નો, ઇટ્સ નોટ ધેટ. એ પુઅર ગોડ નથી, આપણા માટે પુઅર થઈને આવ્યો છે. પણ હકીકતમાં એ કેટલો સામર્થ્યવાન ગોડ છે એ આપણે આવતા સેશનો, આવતા પાઠની અંદર જોવાના છે. ગોડ બ્લેસ યુ. પ્રભુ તમને આશીર્વાદ આપે. થેન્ક યુ. ગુડ નાઇટ.